હે એવરીવન, રસોઈ વિથ આસુમાં તમારું સ્વાગત છે. આજે આપણે બનાવી છે દિવાળીની સ્પેશિયલ આપણી ગુજરાતીઓની ખાસ ટ્રેડિશનલ રેસીપી એટલે કે સુંવાળી. હા દોસ્તો, અત્યારની આપણી આગળની જનરેશન આપણી વિસરાતી જતી વાનગીઓને બધું ભૂલી જાય છે, પરંતુ આ આપણા ઘરમાં આપણા દાદીમાં મમ્મી લોકો ખાસ તહેવારમાં બનાવતા અને હજી પણ ગામડાઓમાં આ બધી પ્રથા કન્ટિન્યુ છે કે જેમાં આપણે આપણી આ બધી ટ્રેડિશનલ વાનગીઓ બનાવતા હોઈએ છીએ. અત્યારના ફાસ્ટ ચલણમાં આપણે બધું જ કંદોઈના ત્યાંથી લાવી દેતા હોઈએ છીએ, પરંતુ આ રીતની વાનગીઓને તમે ટ્રાય કરો. આવી રેસીપી જે તમને ખાવાની ખૂબ મજા આવતી હોય છે અને ઘરની બનેલી શુદ્ધ અને હેલ્ધી હોય છે. આ છે સુંવાળીની રેસીપી, એકદમ ક્રિસ્પી સુંવાળી જે એકદમ પરફેક્ટ માપ સાથે મેં તમારી સાથે શેર કરી છે. તો અહીંયા મેં નાની વાટકી અને મોટી વાટકી 2 વાટકી લીધી છે અને બંને વાટકીથી અલગ અલગ મેઝરમેન્ટ છે જે હું તમને આપીશ. મોટી વાટકીથી મેં 2 વાટકી મેંદો લીધો છે અને નાની વાટકીથી 1 વાટકી ખાંડ, એનાથી અડધું પાણી અને પાણીથી પણ અડધું તેલ. તેલ તમે કોઈ પણ ફ્લેવર વગરનું કે સિંગ તેલ વાપરી શકો છો. આપણે આમાં રાઈનું મસ્ટર્ડ ઓઇલ કે એવું કંઈ વાપરવાનું નથી. હવે આપણે 1 વાટકી ખાંડ અને અડધું વાટકી પાણી છે એને મિક્સ કરીશું. ગેસ પર મૂકીશું. ધીમી આંચ પર આપણે આને ગરમ કરીશું. આપણે આને સતત હલાવતા રહી ફક્ત ગરમ કરવાનું છે. આની જરાય ચાસણી કરવાની નથી. આપણે ખાંડનું પાણી બનાવવાનું છે, ચાસણી બનાવવાની નથી. સતત મિક્સ કરતા રહીશું. પાણી ગરમ થવાની શરૂઆત થાય એટલે આપણે ગેસની ફ્લેમને બંધ કરી લઈશું અને ગરમ પાણીમાં ખાંડ જલ્દી ઓગળી જાય એટલા માટે સતત મિક્સ કરી એને ખાંડને ઓગાળી લઈશું. ખાંડ ઓગળી જાય એટલે ખાંડમાં અમુક ભાગ ક્યાંક ક્યાંક કચરો જોવા મળતો હોય છે, એટલે આપણે પાણીને ગાળી લઈશું. હવે આપણે આ પાણીને ઠંડુ થવા દઈશું અને આ જો માપ તમે પ્રોપર લેશો તો તમારે જરાય પાણી પણ નહીં બચે કે લોટને વધારે પડતું પાણી ઢીલો પણ નહીં થઈ જાય ને પરફેક્ટ માપ મળશે. તો અહીંયા મેં 2 વાટકી મેંદો એડ કર્યો. એમાં એકદમ પિંચ જેટલું મીઠું નાખ્યું છે. આમાં મેં રોસ્ટ કરેલા એટલે કે શેકેલા તલ લીધા છે. આ એકદમ ઓપ્શનલ છે. જો તમને ના નાખવા હોય તો તમે આને સ્કીપ કરી શકો છો, પરંતુ તલથી આનો ટેસ્ટ વધારે સારો આવે છે. પણ હા, સુંવાળી વણતી વખતે તલના લીધે ક્યાંક ક્યાંક ફાટતી પણ હોય છે. હવે આપણે આમાં તેલ એડ કરીશું. હવે આપણે લોટ, તેલ, તલ અને મીઠું બધું જ સારી રીતે મિક્સ કરી લઈશું. મોણ બધા જ લોટમાં સારી રીતે મિક્સ થવું ખૂબ જરૂરી હોય છે. એટલે સારી રીતે મિક્સ કરી લીધા પછી ધીરે ધીરે આપણે આમાં ખાંડનું પાણી એડ કરીશું. એકસાથે બધું એડ કરવાનું નથી. હવે બીજી વાત કે આપણે આને એકદમ કડક ભાખરીનો લોટ બાંધીએ એવો જ લોટ બાંધીને તૈયાર કરવાનો છે. જ્યારે પણ તમે બધું જ ખાંડનું પાણી એડ કરી અને લોટ બાંધશો તો લોટ મિક્સ કરતાં તમને ટાઈમ લાગશે, કેમ કે ત્યારે તમારે એવું નથી સમજવાનું કે પાણી ઓછું પડ્યું છે, પરંતુ કડક લોટ જ્યારે બાંધવો હોય ભાખરીનો તો તમને આને બધા જ લોટને મિક્સ કરતાં ટાઈમ લાગે છે. બાઇન્ડિંગ કરતાં કરતાં ઘણી વખત આપણને હાથમાં દર્દ થઈ જતું હોય છે, કેમ કે લોટ ખૂબ કડક કરવાનો હોય છે. તેમ છતાં આ ભાખરી જેવો નથી રહેતો. બેસન અને આમાં મેંદો અને ખાંડનું પાણી છે, જેના લીધે થઈ અને લોટ એકદમ લચીલો બને છે. આપણે સૌથી પહેલાં આને સારી રીતે ભેગો કરી લઈશું. ભેગો કરી લીધા બાદ હવે આપણે આને એકદમ સ્કીપ કર્યા વગરની જે પ્રોસેસ છે એ ખાસ આ છે. નીચે કપડું રાખી અને આ રીતે એને લોટને કૂટી લેવાનો છે. આનાથી લોટ એકદમ લચકદાર બની જાય છે.
આ પ્રોસેસને તમે પ્લેટફોર્મના સ્લેબ પર કરી શકો છો. પ્લેટફોર્મને બરાબર સાફ કરી એના ઉપર તમે આને કૂટી શકો છો. લગભગ 5 થી 7 મિનિટ સુધી આપણે આ પ્રોસેસને કરવાની છે. આ જ રીતે આપણે આને 5-7 મિનિટ સુધી કૂટી લીધા પછી હાથથી આપણે આને થોડો આ રીતે પટકી લઈશું. આનો લોટ એકદમ લચકદાર લચીલો લોટ બનશે. આ પ્રોસેસ જેટલી વધારે થાય એટલો આપણો લોટ સારો બને છે, અને લોટ સારો બને તો જ આપણને પૂરી વણવાની પણ મજા આવે. તો લોટ તૈયાર છે. હવે આપણે આને ઢાંકીને 15 મિનિટ સુધી સાઈડમાં રાખી લઈશું. 15 મિનિટ પછી તમે જુઓ છો લોટ પર એક અલગ જ શાઇનિંગ દેખાય છે. એટલા માટે કેમ કે આપણે આને ખાંડના પાણીથી લોટ બાંધ્યો છે. લોટને બરાબર મિક્સ કરી લઈએ. હવે આપણે હાથમાં થોડું ઓઇલ ગ્રીસ કરીશું, એટલે કે તેલ લગાવી લઈશું થોડું, અને તેલવાળો હાથ કરવાથી લોટ હાથમાં ચોંટતો નથી અને એકદમ સરસ નાના નાના ગુલ્લા આપણે આમાંથી બનાવવાના છે. આ પૂરીને આપણે થોડી નાની અને પતલી બનાવવાની છે. આ રીતે બધા જ એક સરખા માપના આપણે ગુલ્લા બનાવવાના છે. ગુલ્લા બધા જ બનીને તૈયાર થઈ ગયા છે. હવે આપણે એક કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકીશું. તેલ આપણે એકદમ મધ્યમ આંચ પર ગરમ થવા રાખવાનું છે. અને હવે આપણે તેલને થોડું આપણા ઓરસિયા પર અને એટલે કે પાટલી પર અને વેલણ પર બી લગાવી લેવાનું છે, જેથી પૂરી ચોંટે નહીં. જો તમે બે પેપર બટર પેપર વચ્ચે કે પ્લાસ્ટિક જેનાથી આપણે પાપડ બનાવતા હોઈએ છીએ એની વચ્ચે રાખીને પણ પૂરી વણી શકો છો. પ્લાસ્ટિક વચ્ચે રાખો છો તો ખૂબ ઝડપથી વણાઈ જતી હોય છે. અને આપણે આને એકદમ પતલી કરવાની છે. તલના લીધે બની શકે છે કે તમારી પૂરી ફાટી શકે છે, તો નાના નાના કાણા પણ કદાચ તલના લીધે બની શકે છે. એટલા જ માટે મેં તમને પહેલાં કહ્યું કે તમારે આને સ્કીપ કરવા હોય તો પણ તલને તમે સ્કીપ કરી શકો છો. હવે આપણે આ પૂરીને એટલી પતલી બનાવવાની છે કે જેનાથી આરપાર આપણને દેખાઈ શકે. આ જ ખાસિયત છે આ સુવાળીની. હવે આપણે જે પ્લેટમાં આને રાખી રહ્યા છીએ તો તમે જોઈ શકો છો કે એની ડિઝાઇન પર આરપાર આપણને કેટલી સરસ દેખાઈ રહી છે. આ જ રીતે આપણે બધી જ પૂરીને વણી લેવાની છે. જો આને મેં ઓછી ક્વોન્ટિટી બનાવી છે એટલે મેં આને 2 અલગ અલગ પ્લેટમાં રાખી છે, પરંતુ તમે આને પેપર પર બી પાથરી શકો છો. હવે આપણે આને મધ્યમ આંચ પર તળવાની છે. એક પર બીજી ચીપકે નહીં એનું ખાસ ધ્યાન રાખવાનું છે. એટલે પહેલાં મેં એક જ પૂરી નાખી છે. તેલ બરાબર આવી જાય પછી આની ઉપર નાના નાના બબલ્સ બને એટલે આપણે આને પલટવાની. બીજી વસ્તુ કે જ્યારે આપણે આને કાઢીશું તળાઈ જાય એટલે ત્યારે એ એકદમ કાગળ જેવી હશે અને ઠંડી પડશે ત્યારે ક્રિસ્પી થશે. હવે મેં આને થોડી ગોલ્ડન બ્રાઉન કરી છે. જો ઘણા લોકોને એકદમ સફેદ પૂરી પસંદ હોય છે તો તમે એકદમ સફેદ પણ આને બનાવી શકો છો, તો તમારે એને થોડી ઓછી ફ્રાય કરવાની. તો તમે જોઈ શકો છો કે કેવી પેપર જેવી છે કે એકદમ વળી જાય છે. ઠંડી પડશે ત્યારે આ એકદમ ક્રિસ્પી થઈ જશે, જે હું તમને બતાવીશ. તો તમે જુઓ છો જે આપણે પહેલાં તળી એ એકદમ કડક થઈ ગઈ અને આ હજુ એકદમ કાગળ જેવી છે. ઠંડી પડશે એટલે થઈ જશે કડક. હવે આપણે આ જ રીતે બધી પૂરીને ફ્રાય કરી લેવાની, એટલે કે તળી લેવાની છે. પૂરી આપણી તળાઈને તૈયાર છે. અને આ જ રીતની ખસ્તા પૂરીની રેસીપી તમે પણ બનાવજો અને આપણી જે ટ્રેડિશનલ જે પરંપરાગત જે છે એને તમે પણ કન્ટિન્યુ કરજો. જો તમે અત્યાર સુધી ન બનાવી હોય તો હવે આને બનાવીને જરૂર ટ્રાય કરજો અને આ જ રીતની ખસ્તા ખસ્તા સ્વીટ રેસીપી પણ બનાવીને ખાઈ લેજો આ દિવાળી ઉપર.
જો તમને મારો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા.